ખજૂર આમલીની ચટણી બનાવવા માટે આપણે અહીંયા ખજૂરના બિયા કાઢી લીધેલા છે. 1 વાટકી આપણે આમલી લીધી છે અને આપણે એ જ માપનું આપણે અહીંયા ગોળ લીધો છે. ખજૂરમાં ગળપણ વધારે આવે એટલે આપણે અહીંયા ગોળ ઓછો લીધો છે અને આપણે એ જ માપનું અહીંયા આપણે આમલી લીધી છે. તો આપણે બધું જ અહીંયા એક વાસણમાં લઈ લઈશું. ખજૂર, આમલી અને ગોળ. તો આપણે અહીંયા ત્રણેય વસ્તુને અહીંયા મિક્સ કરી લીધું છે. એની અંદર આપણે 2 ગ્લાસ પાણી નાખીશું અને આપણે ગેસ ઉપર મૂકી દઈશું. તો આને આપણે ગેસ ઉપર મૂકી દીધું છે અને 15 થી 20 મિનિટ માટે થવા દઈશું. તો તમે જોઈ શકો છો ખજૂર આમલી સરસ ચડી ગઈ છે અને પાણી પણ ઓછું થઈ ગયું છે અને જાડું થઈ ગયું. અને આપણે હવે ઠંડુ થવા દઈશું. ખજૂર આમલીનો પલ્પ આપણે ઠંડો થઈ ગયો છે. હવે આપણે એને મિક્સર જારમાં લઈને પીસી લઈશું. તો ખજૂર આમલીનો પલ્પ અહીંયા આપણે પીસી લીધો છે, તમે જોઈ શકો છો. તો આપણે અહીંયા એક ગાળણી મૂકીને આપણે એને ગાળી લઈશું. આપણે થોડો થોડો પીસ્યો છે, બધો સામટો નથી પીસ્યો, એટલે આપણે થોડો થોડો એને મિક્સર જારમાં પીસીને ગાળી લઈશું. તો આપણે અહીંયા બધો જ ખજૂર આમલીનો પલ્પને ગાળી લીધો છે, તમે જોઈ શકો છો. આપણે અહીંયા પાણી નાખીને થોડું પીસેલું, કારણ કે જાડું થઈ ગયું હતું એટલે બરાબર પીસાઈના મિક્સરમાં, એટલે આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખીને આપણે પીસેલું છે. તો હવે આપણે એને ગેસ ઉપર મૂકીશું. તો હવે આપણે ખજૂર આમલીની ચટણી અંદર આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી વલિયારીનો પાવડર નાખીશું, 1 ચમચી ધાણા જીરાનો પાવડર અને અડધી ચમચી આપણે મીઠું નાખીશું. આ બધું જ આપણે હલાવીને મિક્સ કરી લઈશું. તો આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે. ચટણીને આપણે થોડી ગરમ થવા દેવાની છે. ચટણી આપણી વધારે છે એટલે વાર લાગશે, 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે. તો આપણે એને ગરમ થવા દઈશું. તો તમે જોઈ શકો છો ખજૂર આમલીની ચટણી આપણી બનીને તૈયાર છે.